કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. 2 સપ્તાહના દુકાળ પછી આજે રિલીઝ થઈ રહી છે ટોમ એન્ડ જેરી. તમે જોઈ રહ્યા છો ફિલ્મી અડ્ડો. મિત્રો, સિદ્ધાર્થભાઈ હોય એટલે ઓબ્વિયસ છે કે ફિલ્મ કોમેડી હશે જ. વાર્તા કંઈક એવી છે કે ચેરી રહસ્યમય સંજોગોમાં ગુમ થાય અને એક એવો વ્યક્તિ એન્ટર થાય જેનું નામ છે ટોમ. આ ભેદી વ્યક્તિ એવું જોઈ શકે છે જે તમને કે મને દેખાતું નથી. કોમેડી, ડ્રામા, લાગણીસભર દ્રશ્યો અને બીજું ઘણું બધું. ટોમ એન્ડ જેરી. દિગ્દર્શક ધર્મેશ મહેતા, નિર્માતા જી સ્ટુડિયો, હરેશ પટેલ, નીતિન દેસાઈ. મુખ્ય કલાકારો સિદ્ધાર્થ રાંદેયા અને ધ્યાન દોશી. મિત્રો, આ કોમેડી ફિલ્મ આજે ગુજરાતના બહુ જ મોટી સંખ્યાના થિયેટરોમાં અને બહુ જ વધારે પડતા શો સાથે રિલીઝ થઈ રહી છે. સિનેમા અંગે મારા મનની વાત કરીએ. ફિલ્મ મેકિંગ ઇઝ એન આર્ટ, નોટ એન આર્ટ ઓફ મની મેકિંગ. હાલમાં જ ગેટ સેટ ગો ગુજરાતી ફિલ્મના અભિનેતા દીપક તિજોરીએ એક બળાપો ઠાલવ્યો કે એમની ફિલ્મ સારી ચાલતી હતી તો એ ઉતારી લેવામાં આવી. મિત્રો, આ વાત પહેલી વાર નથી બની. આવું મારા ઘણા નિર્માતા મિત્રોએ મને આ પહેલાં પણ કહ્યું હતું કે અમારી ફિલ્મ ચાલતી હતી પણ બીજી મોટી ફિલ્મ આવી એટલે અમારી ફિલ્મ ઉતારી લીધી, અથવા બીજી હિન્દી ફિલ્મ આવી એટલે અમારી ફિલ્મ ઉતારી લીધી. મિત્રો, આ ગુજરાતી સિનેમા જગતની વાસ્તવિકતા છે. મેં ઘણીવાર કહ્યું છે અને આપણે આ વિષય પર ચર્ચા પણ કરી છે કે સરકાર ફિલ્મોને પ્રોત્સાહન કરવા માટે સબસિડી આપે છે. હું એમ કહું છું કે સબસિડી ન આપો અથવા ઓછી આપો, પણ આ પ્રકારની સુવિધા કરી આપો કે ગુજરાતમાં અમુક ચોક્કસ પ્રકારના શો અને પ્રાઇમ ટાઈમ પ્રાદેશિક ફિલ્મોને આપવા જ પડશે. મહારાષ્ટ્રમાં આ ફેસિલિટી છે. સાથોસાથ એવું પણ કરવું જોઈએ કે પ્રાદેશિક ફિલ્મની ટિકિટ એક ચોક્કસ લિમિટ કરતાં વધારે ન હોવી જોઈએ. એક ઉદાહરણ તરીકે આજે સિદ્ધાર્થભાઈની ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો એ બહુ મોટી વાત છે, પરંતુ માનો કે કોઈ નાના એક્ટરની ફિલ્મ હોય અને પેરેલલી શાહરૂખ કે સલમાનની ફિલ્મ આવતી હોય અને બંને ફિલ્મની ટિકિટ 200 કે 250 રૂપિયા હોય તો સામાન્ય સંજોગોમાં દર્શક સલમાન કે શાહરૂખ તરફ જ વળશે. એટલે હું એવું માનું છું કે પ્રાદેશિક સિનેમાને વધારેમાં વધારે 60, 80 અને 100 રૂપિયાથી વધારે ટિકિટ ન રાખવી જોઈએ. આપણે આવા મુદ્દાઓની સતત ચર્ચા કરતા રહ્યા છે. ગેટ સેટ ગોના સર્જક અને અભિનેતાએ આ વાત કરીને ફરી એકવાર આ મત પૂરો છંછેડ્યો છે. તમે જોઈ રહ્યા છો ફિલ્મી અડ્ડો. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.